જે કરું છું હું વિહત કરું છું. દેહુણથી લઈ રતન પર ભાળજ કરીને હળદના વાઘ અને કદાચ હું વિહત ઉતરી છું. કોઈની માજી બોલાય આવેલી નહીં. ગાયોના જરામાં સન્મુખ મળેલી છું. અને આજે પાછો ગાયોનો દાખલો બેહાડ્યો. મોહની છે ને મને દેવનો એ મારી દેવની એ માણસની મોહની ના જાય, દેવની એ ના જાય. પણ 8 વીઘા જમીન લીલાપુરની લૂંટાઈ ગયેલી જતી રહેલી મને વિહતના અર્પણ કરી દીધી આ પટેલે. 8 વીઘા જમીન લીલાપુરની અત્યારે 18 કરોડ રૂપિયા ભાવ ચાલે ને. મુરજીભાઈ મને અર્પણ કરી દીધી. મારો વિહતનો એ જગ્યા ઉપર દીવો કર્યો. આ દુનિયા એમ બોલે કે હણ દ્વારા શું કરે છે રાજુ. 8 વીઘા જમીન આનંદીબેનની બાજુમાં આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. આ ધણી આવીને કીધું કે 8 વીઘા જમીન વિહતમાનો સુપ્રીત અર્પણ કરેલી છે અને એ જમીન વચ્ચે દીવો કરેલો છે વિહતનો. એમાં વિહત તું કવિનો એ આપણે એ પ્રમાણે કરી દઈએ. બોલો આ દુનિયાનો ભૂવો શું બોલો, શું બોલો? મારો ભૂવો એવું બોલ્યા કે તમારા હાલવો જોઈએ તો મારો વિહતનો દીવો આલી દો, તમારી જમીન મારા નાખી. મને ઢોલ વગાડીને ઘેર મિલી જા અને 8 વીઘા જમીન તને કૃષ્ણ અર્પણ. હું વિહત ઢોલ વગાડીને દીવો મારા મઢમાં લાવ્યો એ હું વિહત કરું છું. મારો દીવો મને આપી. તારી જમીન હાટે હું દીવા નહીં આલું. આ ધણીએ મને મારો દીવો પાછો આલ્યો. ગમન ભુવા એ દીવો મારા મઢમાં આવ્યો એટલે આ ધણીનું અંતર એવું બોલ્યું કે માં વિહત આ પરથમી મોઢે 8 વીઘા લીલાપુરની 18 કરોડની જગ્યા વીઘે 18 ગુણ્યા 8 કરોડ કોઈ આ પરથમી માથે છોડવા વાળું છે નહીં. હું વિહત એવું બોલી તારી પ્રજા જીવાડવા આવી છું. મારી પ્રજા તો હું જીવાડી લઈશ.